ડોગેશભાઈ ઓ ડોગુ ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મોર્નિંગમાં જ હું વિટામિન ડી લેવા નીકળી. વિટામિન ડી એટલું સરસ પવન લાગે છે, એટલો મસ્ત પવન લાગેલો યાર, બહુ જ મસ્ત ઠંડો ઠંડો પવન. એક પણ કબૂડા નથી. વિચાર કરો કેટલી ગરમી, ભલે પવન લાગેલો પણ એક પણ મારું કબૂડું નથી એ વિચારો. મારા ડોગેશભાઈ આરામમાં બેઠા આ કાનૂન ચાકરીને બેઠા કેનો શિકાર કરનારા પાડી. તો આ છે પાડી. હનુમાન દાદા ઘરે પધારે. હેલો ગાઈસ, તો આ મારું રૂટીન એ ડેલીનું કે જમી કરીને વોક કરવાનો. પણ તમે કહેશો પતલી છે તો પતલી જ રહું ને. અને સ્લિમ બોડી કહેવાય, પતલું ન કહેવાય. છે મારા જેવું કોઈ મેન્ટેન નથી, પતલી છે તો બકાન પતલું ના કહેવાય. અને એને સ્લિમ ટ્રીમ બોડી કહેવાય. આને મેન્ટેન કરવું ખાલી એક મને જ આવડેરું. સાચી વાત ને મમ્મી? તો એટલે યાદ રાખજો, મને પતલી ના કહેતા. પણ મહાદેવ વગર હોખ ના આવે ને. વોક કરવા જ એટલે દર્શન કરવા જવાનું. હેલો ગાઈસ, હમણાં વાગેરા રાતના કેટલા વાગેરા? 10:30 થયા. મને અચાનક મન થયું કે હું તમને ને મારી બધી પહેલાંના મોટા મોટા પોર્ટ્રેટ મેં બનાવ્યા હતા ને, જે સ્કેચીસ બનાવ્યા, જે પેઇન્ટિંગ બનાવી હતી, હું તમને બતાવું. મારા મમ્મી મને જોવે કે આ રાતના શું કરે રહી. પણ શું કરું યાર, હમણાં મન થઈ ગયું ઉતારવાનું તો હું તમને બતાવું. જોજો, તો મેં પહેલું સ્કેચ બનાવ્યું હતું લાલાનું. બતાવું. હા, ગમે ને તો કમેન્ટ કરજો. આવું સેમ ટુ સેમ બીજું પણ બનાવ્યું હતું. પેન્સિલ સ્કેચ. મેં જે સ્કેચ બનાવ્યું ને, હવે હું તમને બતાવીશ. મેં એને મોન્સૂનના બનાવ્યું હતું. તો જો આના પછી જે મેં પેઇન્ટિંગ બનાવી હતી ને, એ મારી મમ્મીની ફેવરેટ, સૌથી મારી ફેવરેટ. કેવી છે? તમને ગમે તો ફરીથી એકવાર કમેન્ટ કરજો. ક્યાં તમને લેવા જવું પડે રહ્યું યાર? એક છોટું સો હાર્ટ મૂકી દો તો બી ચાલે. હું ખુશ થઈ જાઉં. મારા મીઠુડા ગાઈસ, આના પછી હું જે પેઇન્ટિંગ બતાવીશ ને, એ તો બહુ જ મસ્ત. એ પણ મેં મોન્સૂન જ બનાવી હતી. પણ અમારા ઘરે ને એક ક્રોકરી સેટ, એ ક્રોકરી સેટમાં છોટી સી પેઇન્ટિંગ હતી. લાઈક કોર્નરમાં એક સિમ્બલ આવે ને, કંપનીનું હોય કે કોઈ બી હોય સિમ્બલ, નામ હોય કોઈ કંપનીનું સિમ્બલ, તો એમાં એમ છોટું એટલું પેઇન્ટિંગ હતું એમાં. એટલે એ પણ આમ મોન્સૂનનું જ હતું, પણ બહુ મસ્ત હતું. એમાં એટલું ડિટેલિંગથી કામ કર્યું હતું ને, તો મને એવું થયું કે હું એના પોર્ટ્રેટ પર ઉતારું. તો આ વાળું હતું. કેવું છે? ગમ્યું હોય તો ફરીથી એકવાર કમેન્ટ કરજો. આના પછી એટલે હવે મેં જે પેઇન્ટ કર્યું હતું ને, એ કૃષ્ણ ભગવાનનું હતું. એ એકચ્યુઅલી અમારા મામાના ઘરે ને તો બ્લેક એન્ડ વ્હાઇટમાં વોલ પર કરેલું હતું. તો મેં કીધું એને આપણે થોડું કલરફુલ બનાવીએ તો કેવું રહે. તો મેં મારા વોલ પર ટ્રાય કર્યું હતું. ત્યાં તો સારું જોયું. પછી મેં એને અહીંયા પર પેપર ઉપર ડ્રો કર્યું હતું. આ પણ ગમ્યું હોય તો કમેન્ટ કરજો. ગમે જ યાર, લાલો છે. હવે જે બતાડીશ ને, એ મોસ્ટલી બધાના ઘરે વોલમાં લગાવેલું જ હોય. એ પેઇન્ટિંગ મેં ડ્રો કરેલું હોય ને, કોઈકનું ફોટો ફ્રેમ હોય. મેં આને પેપર પર બનાવી હતું. કેવું છે? ગમ્યું હોય તો કમેન્ટ કરજો. હા બોલ. જો ગાઈસ, આ કેવું છે પેઇન્ટિંગ? આ મોસ્ટલી બધાના વોલ ઉપર લગાવેલું જ હોય છે. અગર આ તમને ગમ્યું હોય તો કમેન્ટ કરજો. શું કરો રે? 10:30 થયા. હું રે આવું રીતું હોય ચચા. હું આવું મારો વિડીયો કમ્પ્લીટ કરી એડિટ કરીશ, અપલોડ કરીશ, પછી આવીશ. મેં પેઇન્ટિંગવાળા વિડીયોમાં મેં તમને એક છોટું શું બ્લેક કલરનું પીકોક બતાવ્યું. આટલું છોટી સી પેઇન્ટિંગ હતી. તો મેં એને મોટા વોલ ઉપર ટ્રાય કર્યું હતું. ત્યાં બી સારું આવ્યું હતું. તો પછી મેં એને પેપર ઉપર ડ્રો કર્યું હતું. જો
કેવું આવ્યું છે? ગમે તો કમેન્ટ કરજો પ્લીઝ. અને હા, ઓર્ડર દેવો હોય તો વાંધો નથી. પછી મેં એને પેન્સિલ સ્કેચ બનાવ્યો હતો. જો કે મને ઓછા ગમે પેન્સિલ સ્કેચ, પણ અમે બનાવ્યું હતું. મોસ્ટલી મને એને ટ્યુબ કલરવાળા વધારે ગમે, પોસ્ટર કલર, ટ્યુબ કલર. અમે પેન્સિલ સ્કેચ જસ્ટ ટ્રાય કર્યું. આનો બી મોડલ મેં થોડુંક બતાવ્યું હતું લાસ્ટ વિડીયોમાં, તમને યાદ હોય તો. તમને ક્યાં યાદ હોય? તમે તો ભૂલી જાઓ ને યાર. લાઈક કરજો આ વિડીયોને સ્પેશિયલ. અને હા, પેઇન્ટિંગ ગમતી હોય ને તો કમેન્ટ બી કરજો યાર. ના ગમે તો બી કમેન્ટ કરજો. યુનિક વસ્તુ બતાડું તમને. મેં આઈઝ ડ્રો કરી હતી. આઈઝ બધા ટાઈપની આઈઝ. જો ફર્સ્ટ આ વાળી હતી, લાઇટ વાળી. સેકન્ડ આ વાળી હતી. થર્ડ આ વાળી હતી. ફોર્થ આયરી. સિક્સ આ મારી ફેવરેટ. અને આયરી. અને તો બિલાડીની આંખો હોય એવી છે. આ પણ ગમે તો નહીં કહું કમેન્ટ કરવાનું યાર. આમે તમે નથી કરતા. લાઈક કરજો. હવે લાસ્ટ પેઇન્ટિંગ જે અધૂરી છે, પૂરી જ નથી કરી મેં. ખબર નહીં કેટલા વર્ષોથી અધૂરી પણ મેં પૂરી જ નથી કરી. જો હું તમને બતાવું. જો અહીંયા સેન્ટરમાં કૃષ્ણ ભગવાન અને રાધા રાણી આવવાના હતા, પણ મુહૂર્ત જ નથી આવ્યું. અરે આ શું હતું? અરે હા, પહેલાં એને જો, પહેલાં મેં સિલ્ક ખાતા ને તો સિલ્કનું જે ગોલ્ડન પેપર આવતું ને એનામાં રેપ કરીને મૂકી દેતા. ખબર નહીં કેટલા વર્ષો જૂનું હોય, પણ હજી એવું ને એવું છે. આજનો બ્લોગ જોવાનું તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, બેલ આઇકનને પ્રેસ કરજો, જેનાથી મારા નવા વિડીયોઝની તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. હજી બાય નહોતું કેવું, હજી ઘણું કેટલું બધું કેવું યાર, કેટલી બધી પેઇન્ટિંગ્સ બતાવી તમને, પણ હવે ઊંઘ આવેલી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય મારા મીઠુડાઓ.